શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આવો ભક્તો, અમારી શ્રી રાધાકૃષ્ણ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભક્તો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું આમલકી એકાદશીની વ્રત કથા. જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકોન બટન પ્રેસ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. હવે આપણે સાંભળીએ આમલકી એકાદશીની કથા. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો ભગવાન વાસુદેવ લક્ષ્મીપતિ નારાયણની જય. ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે આપણે એકાદશીના દિવસે ઉપવાસ રાખવો જોઈએ. એકાદશી ઉપવાસ એટલે માત્ર અન્ન ન લેવું એટલું જ નહીં, પણ સમય બચાવીને હરે કૃષ્ણ મહામંત્રનો વધુમાં વધુ જપ કરવો, ભાગવતમ અને ભગવદ્ ગીતાનું વાંચન કરવું, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અને શ્રી કૃષ્ણની સેવા કરવાના માધ્યમથી તેમની તથા વૈષ્ણવોની નજીક રહેવું. ફાગણ માસની શુકલ એટલે કે સુદ પક્ષની આમલકી એકાદશી. માંધાતાજી બોલ્યા, હે વશિષ્ઠજી, જો તમે મારા પર પ્રસન્ન છો તો એવા વ્રતની કથા કહો જેનાથી મારું કલ્યાણ થાય. મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા, હે રાજન, બધા વ્રતોમાં ઉત્તમ અને અંતમાં મોક્ષ દેનાર આમલકી એકાદશીનું વર્ણન કરું છું. આ ફાગણ માસના શુકલ પક્ષમાં આવે છે. આ વ્રતના ફળથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ વ્રતનું પુણ્ય 1000 ગૌદાનના ફળ બરાબર છે. આ અંગે હું તમને એક પૌરાણિક કથા કહું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. વૈદિક નામનું એક નગર હતું. એ નગરમાં બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર ચારેય વર્ણ આનંદપૂર્વક રહેતા હતા. નગરમાં સદૈવ વેદ ધ્વનિ ગુંજતો હતો. એ જગ્યાએ પાપી, દુરાચારી, નાસ્તિક કોઈ ન હતું. એ નગરમાં ચૈત્રરથ નામનો ચંદ્રવંશી રાજા રાજ્ય કરતા હતા. એ રાજ્યમાં કોઈ પણ દરિદ્ર તથા કંજૂસ ન હતા. બધા લોકો વિષ્ણુ ભક્ત હતા. ત્યાંના બધા નિવાસી વૃદ્ધથી બાળક સુધીના દરેક લોકો એકાદશીનું વ્રત કરતા હતા. એક સમયે ફાગણ માસના શુકલ પક્ષ આમલા નામની એકાદશી આવી. એ દિવસે રાજાથી લઈને પ્રજા સુધી, વૃદ્ધથી લઈને બાળક સુધી બધાએ હર્ષ સહિત એ એકાદશીનું વ્રત કર્યું. રાજા પોતાની પ્રજા સાથે મંદિરમાં આવીને કુંભ સ્થાપન કરીને ધૂપ, નૈવેદ્ય, પંચરત્ન, ક્ષત્ર આદિથી ધાત્રીનું પૂજન કરવા લાગ્યા. તેઓ બધા ધાત્રીની આ પ્રકાર સ્તુતિ કરવા લાગ્યા, હે ધાત્રી, તમે બ્રહ્મ સ્વરૂપ છો. તમે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન છો. સમસ્ત પાપોને નષ્ટ કરનાર છો. તમને નમસ્કાર છે. હવે તમે મારો અર્ધ્ય સ્વીકાર કરો. તમે શ્રી રામચંદ્રજીના દ્વારા સન્માનિત છો. હું તમને પ્રાર્થના કરું છું, મારા સમસ્ત પાપોનું હરણ કરો. એ દેવાલયમાં રાત્રિએ બધાએ જાગરણ કર્યું. રાત્રિના એ સમયે એક શિકારી ત્યાં આવ્યો. તે મહાપાપી તથા દુરાચારી હતો. પોતાના કુટુંબનું ભરણ પોષણ તે જીવ હિંસાથી કરતો હતો. તે ભૂખ તરસથી અત્યંત વ્યાકુળ હતો. થોડું ભોજન મળવાની ઈચ્છાથી મંદિરના એક ખૂણામાં બેસી ગયો. તે જગ્યાએ બેસીને તે વિષ્ણુ ભગવાનની કથા તથા એકાદશી મહાત્મય સાંભળવા લાગ્યો. આ રીતે શિકારીએ આખી રાત અન્ય લોકોની સાથે જાગરણ કરીને વિતાવી. પ્રાતઃકાળ થતા બધા પોતપોતાના ઘરે ગયા. થોડો સમય વીતતા તે શિકારીનું મૃત્યુ થયું. તેનો આમલકી એકાદશીના વ્રત અને જાગરણના પ્રભાવથી એક રાજાના ત્યાં જન્મ થયો. તેનું નામ બસુરથ રાખ્યું. મોટો થયો ત્યારે તે ચતુરંગીણી સેના સહિત ધન ધાન્યથી યુક્ત થઈને 1,000 ગ્રામોનું પાલન કરવા લાગ્યો. તે તેજમાં સૂર્ય સમાન, ક્રાંતિમાં ચંદ્ર સમાન, વીણામાં વિષ્ણુ ભગવાનના સમાન અને ક્ષમામાં પૃથ્વીના સમાન હતો. તે અત્યંત ધાર્મિક, સત્યવાદી, કર્મવીર અને વિષ્ણુ ભક્ત હતો. તે પ્રજાનું સમાન ભાવથી પાલન કરતો હતો. તે સદૈવ યજ્ઞ કરતો હતો. દાન આપવું એ તેનું નિત્ય કર્તવ્ય હતું. એક દિવસ રાજા શિકાર કરવા વનમાં ગયા.
તે વનમાં રસ્તો ભૂલી ગયો અને દિશા જ્ઞાન ન હોવાના કારણે વનમાં વૃક્ષ નીચે સૂઈ ગયો. એ સમયે ડાકુ ત્યાં આવ્યા અને રાજાને એકલા જોઈને મારો મારો કહીને તૂટી પડ્યા. તે ડાકુઓ કહેવા લાગ્યા કે આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા, પુત્ર, પૌત્ર આદિ સંબંધીઓને માર્યા છે તથા દેશ નિકાલ કર્યા છે. તેથી આને હવે અવશ્ય મારવો જોઈએ. આવું કહીને તે ડાકુ રાજાને મારવા લાગ્યા અને તેના પર અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કરવા લાગ્યા. તે અસ્ત્ર શસ્ત્ર રાજાના શરીર પર પડતા જ નષ્ટ થઈ જતા. રાજાને તે પુષ્પો સમાન લાગતું. જ્યારે એ ડાકુઓના અસ્ત્ર શસ્ત્ર દ્વારા એમના પર પ્રહાર કરવા લાગ્યા, જેનાથી તેઓ મૂર્છિત થઈ ગયા. એ સમયે રાજાના શરીરમાંથી એક દિવ્ય દેવી પ્રગટ થઈ. તે દેવી અત્યંત સુંદર વસ્ત્રો તથા આભૂષણોથી અલંકૃત હતી. તેની ભ્રમરો ત્રાંસી હતી. આંખમાંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો. તે સમયે તે કાળના સમાન પ્રતીત થતી હતી. તે એ ડાકુઓને મારવા દોડી અને સમસ્ત ડાકુઓને મારી નાખ્યા. જ્યારે રાજા જાગ્યા ત્યારે એ ડાકુઓને મરેલા જોઈને વિચારવા લાગ્યા કે આ શત્રુઓને કોણે માર્યા? આ વનમાં મારું કોણ હિતૈષી છે? જ્યારે રાજા આવો વિચાર કરતો હતો ત્યારે આકાશવાણી થઈ, હે રાજન, આ સંસારમાં વિષ્ણુ ભગવાનના સિવાય તારી કોણ રક્ષા કરી શકે છે? રાજા પોતાના નગરમાં પાછો ફર્યો અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા, હે રાજન, આ બધો આમલકી એકાદશીના વ્રતનો પ્રભાવ હતો. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. વહાલા ભક્તો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.